એ ક્લાસ ફાયર એમાં સૌથી સારું મટીરિયલ જે છે એ પાણી છે, વોટર છે. વોટર જોડે આપણે ફાયર એક્સટિંગ્વિશર કરી શકીએ. ચાહે પછી ફાયર એક્સટિંગ્વિશર હોય કે હોઝરીલ હોય કે હાઇડ્રન્ટ હોય, અલગ અલગ વસ્તુથી આપણે ફાયર ફાઇટિંગ કરી શકીએ. બી ક્લાસમાં કેમિકલમાં કદી પાણી ના મરે. હમણાં બહાર જે વ્યક્તિ કહેતા હતા ઇલેક્ટ્રિકલ અને કેમિકલ, એમાં કદી પાણીનો ઉપયોગ કરવાનો નથી. એના માટે અલગ ફાયર એક્સટિંગ્વિશર આવે છે. ડ્રાય કેમિકલ પાવડરનો યુઝ કરી શકો, કાર્બન ડાયોક્સાઇડ ગેસનો યુઝ કરી શકો. એક ફોર્મ ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર આવે છે, ફોર્મ, મિકેનિકલ ફોર્મ, એનો પણ ઉપયોગ કરી શકો. એ અમે ફાયર લોડ જો હાઈ હોય તો એને સજેસ્ટ કરતા હોય છે. કેમિકલ ફોર્મ, એનિમલ ફેટમાંથી એક ફોર્મ બને છે અને એના થ્રુ તમે બી ક્લાસની ફાયર ફાઇટિંગ કરશો. સી ક્લાસ ઇટ મીન્સ ગેસ ફાયર. કોઈ પણ ગેસમાં આગ લાગે, એલપીજી, સીએનજી, પીએનજી, કોઈ પણ ગેસમાં આગ લાગે, જ્વલનશીલ હોય, એને પણ કાર્બન ડાયોક્સાઇડ અને વોટર સ્પ્રેથી તમે ફાયર ફાઇટિંગ કરશો. કોઈ પણ મેટલમાં એટલે કે કોઈ પણ ગાડીમાં આગ લાગે તો એમાં પણ સ્પેશિયલ પીવીસી ડ્રાય પાવડર ફાયર એક્સટિંગ્વિશર આવે છે, એને આપણે સારી રીતે કંટ્રોલ કરીશું. અને ખાસ કરીને ભારતમાં સૌથી વધુ ઇલેક્ટ્રિકલ ફાયર ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે થાય છે. કોઈ પણ જગ્યાએ ઓવરલોડિંગ હોય, ઓવરહીટિંગ થાય તો એની અંદરથી સ્પાર્ક નીકળે છે, ફ્લક્ચ્યુએશન થાય. એ સ્પાર્ક કોઈ પણ તમારા આજુબાજુમાં સોફા હોય, કોઈ પણ